એક વખત ઈશ્વરદાનભાઈ ગઢવીનો કપિલેશ્વર મહાદેવ પ્રોગ્રામ હતો. એ વખતે ખરા સમયે જનરેટર ખરાબ થઈ ગયું. આ મોટા 1000 કાર્યક્રમ 1000 જેટલા કાર્યક્રમ લગભગ ગુજરાતના તમામ કલાકારના પ્રોગ્રામ થયા. એક અફસોસ રહી ગયો કે પૂજ્ય નારાયણ સ્વામી બાપુનો સ્ટેજ પ્રોગ્રામ ન થઈ શક્યો. એ બહુ અફસોસ છે. ભજનાનંદી મહાન હતા ભજની. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ગિરી સરહદી. મોતી લેણા ગોતી કાર્યક્રમ અંતર્ગત આજે આપણે એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ કે જેણે ગુજરાતના લગભગ તમામ નામાંકિત કલાકારોને ઉત્તર ગુજરાતમાં કાર્યક્રમોનું ઓર્ગેનાઇઝેશન કરેલું છે અને અહીંના સ્થાનિક કલાકારો લગભગ તમામને પોતે સ્ટેજ પૂરું પાડેલું છે અને અહીંના જે સ્થાનિક દેવી દેવતાઓનો જે પ્રખ્યાત મંદિરો છે એના વિશેનો ખૂબ સરસ મજાનો ભજનો કે જેમણે મોટા કલાકારોના મુખે ગાવેલો છે એવા શ્રી દિનેશપુરી ગોસ્વામી. તો આજે એમને આપણે રૂબરૂ મળી અને એમણે જે કામગીરી કરેલી છે એના વિશે માહિતી મેળવીએ. દિનેશપુરીજી, ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. કેમ છો? બસ મજામાં. ગુજરાતના લગભગ તમામ મોટા કલાકારો આપ ઓર્ગેનાઇઝર છો, તો આપે ઉત્તર ગુજરાતમાં લગભગ તમામ કલાકારોને અહીંયા આમંત્રણ આપેલું છે. તો અમારા દર્શક મિત્રો જણાવો કયા કયા કલાકારો જે છે કે જેને આપણે ઓર્ગેનાઇઝેશન દ્વારા અહીંયા કાર્યક્રમ કરાવેલા છે. પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી, જી, ઈશ્વરદાનભાઈ ગઢવી, માયાભાઈ આહિર, કીર્તિદાનભાઈ ગઢવી, અનુભા ગઢવી, યોગેશભાઈ બોક્ષા, નિરંજનભાઈ પંડ્યા, યોગેશપુરી બાપુ ગોસ્વામી, પરસોત્તમપુરી બાપુ, રાજભા ગઢવી, દેવાજભાઈ ખવડ, ધીરુભાઈ સરવૈયા, હરસુખબા ગઢવી, હરિ ભરવાડ, બાળ કલાકારો ઋષભાઈ, કેતન દેવળિયા, ગોપાલભાઈ સાધુ, જયમંતભાઈ દવે, લાડીસમાં ગીતાબેન રબારી, ફરીદાબેન મીર, સંગીતાબેન લાબડિયા, જયશ્રીબેન પંડ્યા અને બિંદુ રામાને એમને બધાને અને બીજા ઘણા કલાકારો છે હજી નામમાં. જી જી, હા, એટલે ખૂબ મોટું લિસ્ટ છે કે ગુજરાતના લગભગ તમામ મોટા કલાકારો જોડે આપને અહીંયા રહેવાનું થયું છે. હાજી જી, લગભગ ગુજરાતના તમામ કલાકારો સાથે આપ સીધા સંપર્કમાં છો. પણ એક સમય છે કે લગભગ આ ક્ષેત્ર સાથે આપને કોઈ સીધો સંપર્ક નહીં હોય, તો આની શરૂઆત આપને આ કામ કરવાની કઈ રીતે થઈ? અમારા ગામમાં લખાપીર દાદાનું મંદિર છે. જી, દાદાનું મોટું નામ છે. જી, ત્યાં દર એકમના દિવસે સંતવાણી થતી. જી, મેં એ વખતે નાના હતા, દશરથદાનભાઈ ગઢવી આ બધા નાના બધા આવતા. એના સ્થાનિક કલાકારો દાનસિંહ બાપુ ચૌહાણ, મહેશબા ભગત, હાજી, બીજા ઘણા કલાકારો એના સ્થાનિક હતા. એમને દરેક મેં ભજનમાં બેસતા, સંગીત ને થોડો મજા આવી. ધીરે ધીરે અમને એમાં વધારે રસ જાગ્યો અને પછી નાના મોટા સંતવાણી પ્રોગ્રામ કરવાનું ચાલુ કર્યું. બરાબર. પછી આ બધા મોટા કલાકારોના સંપર્કમાં આવ્યા પછી મોટા પ્રોગ્રામ કરવાનું ચાલુ કર્યું. બરાબર, ખૂબ સરસ. તો આપનું ગામ છે ખીમણાવાસ. હાજી. ખીમણાવાસ હોય એટલે અમારે લખાપીર દાદાને યાદ ન કરીએ એવું બને નહીં. તો અમને પહેલા તો અમારા દર્શક મિત્રોને એ લખાપીર દાદા વિશે થોડીક માહિતી આપો. લખાપીર દાદા ખીમણાવાસ જ એમનું ગામ છે. જી. અને ગોહિલ રાજપૂત દાદા છે. જી. અને એમના પિતાજી સાદુળજી. જી. દાદો ગાયોની વારે ચડેલા છે અને અત્યારે અનેક પરચાઓ આપે છે. અને અત્યારે મોટું ભવ્ય મંદિર બનાવેલું છે. ત્યાં અન્નક્ષેત્ર ગૌશાળા બધું ચાલી રહ્યું છે અને દાદાના પરચા પણ અત્યારે બહુ ભક્તોને આપે છે અને એમનું કામ થાય છે. દાદો હાજરા હાજર છે અત્યારે. હાજી હાજી, એટલે એમ કહી શકાય કે લખાપીરની જન્મભૂમિ. હા, બિલકુલ બિલકુલ. હા, ત્યાં ભોરાણી વાસ છે, ત્યાં લખાપીર દાદાની જન્મભૂમિ આવેલી છે. હાજી. ત્યાં મંદિરની સેવા પૂજા આપણે કરીએ છીએ. ત્યાં દાદાના પગલા પધરામણી છે અને પરમેશ્વર દાદાનું ત્યાં મંદિર આવેલું છે. જી જી. ત્યાં દાદાનું જન્મસ્થળ છે. બરાબર. એટલે એ જે જન્મભૂમિ જે સ્થળ છે ત્યાં આપ સેવા પૂજા કરીએ છીએ. બીજું કોઠાવાળા હનુમાન, હા, ત્યાંથી સામે જ છે લખાપીર દાદાના મંદિર થી કોઠાવાળા હનુમાન છે. હાજી. ત્યાં પુરાણો બહુ કોઠો આવેલો છે. હાજી. ત્યાં એ પહેલા કહેવાય છે કે ત્યાં પાકિસ્તાનમાંથી ધાડા લૂંટ માટે આવતા, એના માટે ચોકી માટે ત્યાં એ કોઠો બનાવેલો હતો. હાજી હાજી. લખાપીર દાદા પહેલનો છે અને ત્યાં ત્રંબાળુ આ ગાયોની વારે ચડ્યા એ વખતે ત્રંબાળુ ઢોલ પણ ત્યાં વાગતો કોઠા ઉપર. કોઠો એટલે એવી કોઈ રચના છે કે જે બાંધેલું હોય? બાંધેલો છે, જૂનું પુરાણું છે. વર્ષો લખાપીર દાદા પહેલનું છે. 500 વર્ષ પછી 500-600 વર્ષ પહેલા કે પહેલાનું બાંધકામ છે, એવી રીતનું બનાવેલું છે. હાલ પણ એના અવશેષો. હા, અને ત્યાં કોઠાવાળા હનુમાન છે એટલે કોઠાવાળા હનુમાન તરીકે બરાબર. એ દાદાના કારણે અને એ દાદાને ગેપી બાપુએ રાતમાં એ મૂર્તિ લાવેલી છે. હાલે એમને એક વાંખ છે, બહુ પરચાધારી છે. બરાબર છે. હા, એટલે કોઠાવાળા તરીકે પૂજાય છે. બરાબર, ખૂબ સરસ. દિનેશપુરીજી, ડાયરો હોય હાજી એટલે ખૂબ પબ્લિક ભેગી થઈ જાય. હાજી. ઘણી વખત એવું બનતું હોય કે કલાકારો મોડા આવે, એના કારણે પબ્લિક
કંટાળી જાય, હા ઉહાપો કરે ઉહાપો કરે. ક્યારેક એવું બને કે કોઈ લાઇટ નો ઇસ્યુ થાય, કોઈ ટેકનિકલ ફોલ્ટ, તો કોઈ સાઉન્ડ નો કોઈ ઇસ્યુ હોય, એના કારણે આવું કોઈ તમને એવું ઘટના કોઈ યાદ ખરી કે જેના કારણે પબ્લિક ખૂબ ભેગી થઈ ગઈ હોય, તમને એવું થાય કે હવે ખરેખર અમારે શું કરવું જોઈએ? એક વખત ઈશ્વરદાનભાઈ ગઢવીનો કપિલેશ્વર મહાદેવ પ્રોગ્રામ હતો. એ વખતે ખરા સમયે જનરેટર ખરાબ થઈ ગયું. પછી બહુ દોડ ઉડ થઈ લાયો, પણ આમાં થોડો તકલીફ બહુ પડી. એટલે આવી વખત ઘણી વખત થતું હોય છે. કલાકારો લેટ પડતા હોય તો પણ આવું થોડું સહન કરવું પડે છે. નવા ઇસ્યુ અમુક વખત બનતા હોય, લાઇટ ના ને એવા જનરેટર ના. મોટા કલાકારો પાછું લોકોમાં એક માનસિકતા એ રીતની છે કે મોટા કલાકારો મોડા જ આવે. હા, થોડા મોડા આવે એટલે આપણે શું પબ્લિક ને બધું કંટ્રોલ કરવું પડે. એટલે કોઈ સ્થાનિક કલાકાર હોય એમને બેસાડવા પડે. બધું એવું કંટ્રોલ કરવું પડે. ઉહાપો વધારે થતો હોય મોડું થાય એટલે. હાજી, પણ હવેનો સમય આખો આવો બદલી ગયો તો ખરેખર સમયસર ચાલુ થાય એવું નથી. હા, એ સારો રહે. હવે તો લગભગ આવી જાય છે કલાકારો સમયસર. બરાબર. અમુક વખત આ તો કોઈ પ્રોબ્લેમ બન્યો હોય તો પછી થતું હોય. દૂરથી આવતા હોય એટલે હા, એટલે થોડો ઇશ્યુ બને એવો. બાકી તો બધું અત્યારે રેડી હોય છે. રેડી, સરસ. જેટલો કાર્યક્રમ સક્સેસ બનાવવામાં જેટલો કલાકારનો રોલ હોય ગાયકનો, એટલો જેટલો સંગીતકારનો પણ રોલ છે. તો આપના ડાયરા સક્સેસ થવામાં ઘણા સંગીતકારો પણ ઘણા તબલાવાદકો જે ઉસ્તાદો છે એમની પણ ભૂમિકા હોય છે. એવા કોઈ ઉસ્તાદો જે આપને યાદ આવતો હોય? હા, એ સ્વર્ગસ્થ હસિયા ઉસ્તાદ હતા કચ્છના. હાજી. એ બહુ હતા નામચીન એવો, પણ હાલ લાઈને નાની ઉંમરે. હાજી. એટલે એ સબીરભાઈ ઉસ્તાદ હતા. બેનજોમાં ચંદુભાઈ ડાભી છે. બીજા ઘણા એવા નામચીન દાતાર હતા. પછી એક બાબુભાઈ પાટડિયા, હમણાં જે વાયોલોન ના, એવા બધા સંગીતકારો પણ બહુ સરસ. તો એમના પ્રોગ્રામ જમાવાનો મજા આવે. બરાબર. સંગીતકારોના કારણે પણ કાર્યક્રમ સારો થતો હોય છે. અને ઘણી વખત સંગીતકાર સારો હોય અને ગાયક સારો હોય તો કાર્યક્રમ આખો દીપી ઉઠતો. હા, દીપી ઉઠતો. નહીતર ગાયક ભલે ગમે તેટલો સારો પણ જો એને જે રિધમ ને મ્યુઝિક વાળા એ બધા બરાબર ન હોય, સાઉન્ડ નો પણ ઘણો અગત્યનો રોલ. આ સાઉન્ડ વિશે આપણા વિસ્તારનો હવે તો સુર સાઉન્ડ છે, પછી પાર્વતી સાઉન્ડ છે, બધા સારા. અહીંયા દેરિયા વાળા સાઉન્ડ, હા, ગુરુ કૃપા છે, દેરિયા વાળા છે બધા. ને પહેલા વેગડ સાઉન્ડ આવતું, એક ભૂમિ સાઉન્ડ હતું માંડવીનું. અત્યારે એચવી સાઉન્ડ છે. આ બધા સારા સાઉન્ડ છે. મોટા કલાકારો હોય એટલે સાઉન્ડ મજા આવે ને પ્રોગ્રામ સારો થાય. એના સ્થાનિક આપણા સાઉન્ડ હવે બહુ સરસ છે. કામગીરી એમની સારી છે. સુર સાઉન્ડ છે, ગુરુ કૃપા સાઉન્ડ છે, પછી દેરિયા વાળા સાઉન્ડ છે. એક બે હમણાં નવા આયા છે, શિવ સાઉન્ડ છે. આ બધા સારો સાઉન્ડ. બરાબર. સ્થાનિક આપણો પ્રોગ્રામ હોય એટલે મજા આવે. એના સ્થાનિક કલાકારો હોય એટલે વધારે મજા આવે. હાજી. તમને બધા એક ઓર્ગેનાઇઝર તરીકે આખા વિસ્તારમાં લોકો ઓળખે છે. પણ તમારો વ્યક્તિગત કંઈક તમે કામ ધંધો વ્યવસાય કરતા હશો, એ વિશે જરા અમારા દર્શક મિત્રોને જણાવો. હાલ હું 2012 થી એસટી બસમાં નોકરી કરું છું. હાજી. થરાદ ડેપોમાં. એક વર્ષ રાજકોટ ત્યાં નોકરી લાગી હતી. મેં પહેલો તો ઘણો સંઘર્ષ કર્યો છે. બધા પ્રાઇવેટ ઘણા ધંધા કર્યા પણ ક્યાંય સક્સેસ ગયા નહીં. સફળતા ન મળી. હવે નોકરી મળી ગઈ, હવે સારું છે. બરાબર. એટલે નોકરીની સાથે સાથે કાર્યક્રમોનું હેન્ડલિંગ નું આ બધું તમે કરો છો. વાહ, સરસ. વ્યવસાય જે છે આપનો કામ ધંધો એ, પછી આ કાર્યક્રમોનું, એની સાથે સાથે આપ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા છો. તો કઈ કઈ સંસ્થાઓ, કયા કયા સંગઠનો સાથે આપ કામગીરી કરો છો એ જરા જણાવો. આપણો સામાજિક સંગઠન છે શંભુદળ યુવા બ્રિગેડ, જે એમાં આપણા ગોસ્વામી સમાજનું. એમાં ઉત્તર ગુજરાત પ્રમુખ તરીકે હાલ સેવા આપીએ છીએ. સામાજિક કાર્યક્રમ હોય કે કોઈ સેવાનું કામ હોય સમાજનું, એમાં આપણે રીતે આપીએ છીએ. અને બીજો સેવાકીય પ્રવૃત્તિમાં ધરણીધર યુવા ચેરિટેબલ ટ્રસ્ટ ચાલી રહ્યું છે અત્યારે. એમાં અવારનવાર આપણે હાજરી આપીએ, જે બને સમય બના. બરાબર. તમારા ગામના વિશાલસિંહ ને બધા? હા, વિશાલસિંહ ભાઈ એમના પ્રમુખ છે. અને અમારે લગભગ બેન સાથે જવાનું થાય ગમે ત્યાં સેવા હોય ત્યારે. પછી શ્યાણલ ગ્રુપ થરાદ છે, એમાં પણ આપણે જે બને સેવાકીય પ્રવૃત્તિ. એ પણ અલગ એક ગ્રુપ છે. હા, એ થરાદ નું ચાલે છે. ગૌ સેવા શ્યાણલ ગ્રુપ છે. બરાબર. હવે બીજા નાના મોટા ચાલતા હોય છે, એમાં પણ આપણે જે બને તે સહયોગ ને સેવા આપીએ છીએ. બરાબર. આ બધી જવાબદારીઓ આપ સંભાળો છો તો ઘણા બધા પ્રવાસો, યાત્રાઓ, ટ્રાવેલિંગ ઘણું થતું હોય છે. તો ક્યાં સુધીનું, કઈ રીતના, કેટલા સુધી જવાનું થાય જરા? અત્યારે સામાજિક રીતે શંભુદળમાં હોય, ગમે તે જિલ્લામાં કોઈ પ્રોબ્લેમ બન્યો હોય તો જિલ્લા બહાર જુનાગઢ હોય, જામનગર હોય, ભાવનગર સાઈડ ગમે ત્યાં જવાનું થાય. બરાબર. અને અવારનવાર અમે જુનાગઢ શિવરાત્રીમાં મેળામાં છીએ, કુંભનો મેળો હોય ત્યાં પ્રવાસ કરવાનું પણ થતું હોય છે. અને સામાજિક કામ પણ અમુક વખત જિલ્લામાં કોઈ ઇસ્યુ બનતો હોય તો ત્યાં હાજરી દેવા કે કોઈ
પ્રશ્ન સોલ્વ કરવા બધાને બોલાવતા હોય તો સંગઠન તરીકે જવાનું થતું. બરાબર. અને સામાજિક જે આપણા પ્રસંગો એમાં પણ લગભગ તમારી બધે હા, એમાં તો હાજરી આપવી જ પડે સામાજિક હોય ભલે એટલે. ફરજ રહી આપની, હા. પણ તેમ છતાં આપની હાજરી ચોક્કસ હા, હોય છે. એ તો હાજરી તો અપાય તો આપવી જ પડે ને. જી જી હા, જી. જે થાય સેવા કરી. આપે ઘણા બધા ભજનોની રચના કરી છે. હાજી. બરાબર. અહીંના જે પ્રખ્યાત દેવી દેવતાનો જે સ્થળો છે, હાજી. પ્રખ્યાત સ્થાનકો છે એના વિશે તો એ કયા કયા સ્થળોનો કયા કયા દેવી દેવતાઓ વિશે આપણે ભજન લખ્યું છે ને, અને એ ભજન ઘણા બધા કલાકારો ગાયો પણ છે, તો એ વિશે જરા માહિતી આપો. હા, પેલા આપણે પૂજ્ય મહેશ ભગત બાપુ એમણે લખાપીર દાદાનું કેસેટમાં પણ એક ભજન ગાવેલું છે અને સ્ટેજ પ્રોગ્રામ ઉપર વધારે ગાવેલા છે. વિહાભાઈ પ્રજાપતિ આપણે એમણે પણ શેણલ માનું બહુ, અને એ બહુ ભજન ચાલે છે. જી. પછી નિરંજનભાઈ પંડ્યાએ આનંદ પ્રકાશ બાપુનું ગાવ્યું હતું. કીર્તિદાનભાઈ ગઢવીએ લખાપીર દાદા અને શેણલ માનું ગાવેલું છે. ફરીદાબેન મીરે પણ લખાપીર દાદાનું ગાવેલું છે. દેવરાજ ગઢવી નાના ડેરા એમને ભાખરી ભાખરી હનુમાનનો પણ એક ગાયો હતો. હરિ ભરવાડ છે એમણે આનંદ પ્રકાશ બાપુનું. એક મથુરભાઈ કણજારીયાએ લખાપીર દાદાનું ગાયું હતું. આવા અમુક ઘણા કલાકારો સ્ટેજ ઉપર રચનાઓ બનાવીને ગાવેલી છે. બરાબર, એમનો પણ ખૂબ ખૂબ આભાર છે આપણે દાદાનો. અમારે થોડાક શબ્દો જાણવા છે કે શેણલ માતાનું કયું ભજન, એના શબ્દ શું છે? એના વિહાભાઈ ગાય છે શેણલનો દરબાર ગાય છે. બરાબર. અને જે કીર્તિદાનભાઈ એ ગાયો એ માડી તારી લાલ રે ધજાયો ને જાંબુડો, એ શબ્દો હતા. વાહ વાહ. ને મહેશ ભક્તે ગાયો બેન ની વારે આવજો લખાપીર દાદા. વાહ. બેન નો અવાજ છે. જી જી. જે ભણેજ ને સજીવન કહ્યું હતું એના વિશે ગાયેલું. જી જી. હાજી. એ બધા સારા ચાલે છે. હાજી હાજી. અનેક કલાકારો પણ ગાવેલા છે. આવી રચનાઓ આપણા વિસ્તારમાં કરેલી છે. કોઈ ધરણીધર ભગવાન છે, બીજા છે. જી જી. ધરણીધર ભગવાનની પણ આપે હા કરેલી છે રચના. જી. બરાબર. એટલે આનંદ પ્રકાશ બાપુ છે એમના પણ. જી. સંતોના ભગવાનના આપણા વિસ્તારના. હાજી. વાહ. એવો મોકો મળ્યો અને કલાકારો પણ ગાયા છે. હાજી હાજી. લગભગ 20-25 વર્ષથી આપણે આ કામગીરી કરતા છો, તો ખૂબ કાર્યક્રમો કર્યા છે. હાજી. અંદાજે કેટલા કાર્યક્રમો? નાના મોટા 1000 કાર્યક્રમ કર્યા. 1000 જેટલા કાર્યક્રમ કર્યા. લગભગ ગુજરાતના તમામ કલાકારના પ્રોગ્રામ થયેલા. હાજી. એક અફસોસી રહી ગયો કે પૂજ્ય નારાયણ સ્વામી બાપુનો સ્ટેજ પ્રોગ્રામ ન થઈ શક્યો. હાજી. એ બહુ અફસોસ છે. ભજનાનંદી મહાન હતા ભજની. જી જી. અને અત્યારે પણ એમના ભજનો બહુ હું સાંભળું છું. હાજી. એવા મહાન વિભૂતિ, એક ભજનની દુનિયામાં મોટું નામ હતું એમનું. હાજી. એમનો કાર્યક્રમ નથી. હા, એ અફસોસ રહી ગયો. પણ આપણી ઉંમર એ વખતે નાની હતી, આપણે શરૂઆત હતી. હાજી હાજી. એટલે એ અફસોસ થોડો રહી ગયો. બાકી તો 1000 આસપાસ પ્રોગ્રામ થઈ ગયા છે. વાહ વાહ. તો દિનેશપુરીજી, અત્યારે લગભગ મોટા કલાકારો સાથે આવા અલગ અલગ ક્ષેત્રો સાથે આપણે કામ કરવાનું થયું છે, એટલે આપના કેટલાક અનુભવોનું નિચોડ પણ હશે. તો અમારા ભલે આપની ઉંમર નાની છે, પણ અમે હું અપેક્ષા રાખી શકીએ કે અમારા યુવાનોને જે આ ક્ષેત્રમાં કોઈ આવા માંગતા હોય તેને આપ શું માર્ગદર્શન આપશો? એમને કહીએ કે ભાઈ થોડી મહેનત કરવી પડે. જી. અને વ્યસનથી દૂર રહેવું પડે. હાજી હાજી. હા. ને એના માટે બહુ નમ્રતા રાખવી પડે. આગળ વધવું હોય તો. હાજી. ને બધા લોકોને થોડા સાંભળવા પડે, કઈ રીતનો અનુભવ લઈ પછી આગળ ધીરે ધીરે વધવાની કોશિશ કરો તો એમાં સફળતા જરૂર મળે. જી જી જી. ઉતાવળ ન કરાય, નમ્રતા બહુ રાખવી પડે. અને આમાં વ્યસનથી બહુ દૂર રહેવું પડે. કોઈ વ્યસનના રવાડે ચડી જાવ તો આ બધું બરબાદી થાય. હાજી. એટલે વ્યસન ન કરવું જોઈએ તમામ યુવાનોને. જી જી. એટલે આ શું અત્યારે મારો એવો લગભગ ઘણા લોકો સાથે મારે પણ આ હું પણ સંગીત સાથે જોડાયેલો છું. હાજી. તો આજે તબલા વાદકો જે છે કે બીજા કોઈ કલાકારો છે કે એમને શું કે સીધું પેમેન્ટ કેશમાં એમના હાથમાં આવતું હોય, એટલે એનું જો વ્યવસ્થિત આયોજન ન કરે પછી નાની ઉંમરથી જાફરી, મિરાજ, તમાકુ કરતા પછી મોટા વ્યસન તરફ. એટલે જે મોટા ભાગે જે એનો રોકડમાં પૈસા હાથમાં આવતા હોય એનો જો વ્યવસ્થિત ઉપયોગ ન કરે તો પછી ઊંધા રસ્તે જવાનો ચાન્સ રહેતા હોય છે. તો આપનું માર્ગદર્શન બરાબર છે. તો યુવાનોને કહીએ કે આપ આ બાબતથી થોડી કાળજી રાખજો. દિનેશપુરીજી, આપ અમારી ચેનલ ઉપર આવ્યા અને આપને જે અમને એવું થયું કે આ વિસ્તારમાં મોટા કલાકારોને ઓર્ગેનાઇઝર તરીકે આપણે લગભગ કામ કરાવેલું છે, તો અમને થયું કે આપને મળીએ અને આપની સાથે વાત કરીએ. આપનો ખૂબ ખૂબ આભાર. આપનો પણ ખૂબ ખૂબ આભાર. સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યારે સ્થાનિક કલાકારોને બહુ ઉજાગર કરી રહ્યા છો, બધાને મને બહુ સારું કાર્ય કરી રહ્યા છો, તો આપનો ખૂબ ખૂબ આભાર. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ.